વેલકમ ફ્રેન્ડ્સ, વન્ડરફુલ ક્રિએશનનો લેક્ચર નંબર 3માં આપણે અભ્યાસ કરીએ પહેલાં જોઈએ કે છેલ્લે એવી વાત કરી હતી કે ભગવાને કીધું કે એનામાં 3 જોડી આંખ હોવી જોઈએ. તો આ 3 જોડી આંખ શા માટે? તો કે પહેલી જોડી આંખ એટલા માટે કે એ બાળકને બંધ બારણે જોઈ શકે. બીજી જોડી આંખ એ માટે કે બાળકને એ કહી શકે કે બેટા હું તને સમજું છું અને તને ચાહું છું, એક પણ શબ્દ બોલ્યા વગર આવું એને કહી શકે, અહેસાસ કરાવી શકે. અને ત્રીજી જોડી આંખ એટલા માટે આપી હતી કે એ બંધ કોઈ પણ બાબતને, કોઈ પણ સિક્રેટ, ગુપ્ત છાનું વાતને પ્રગટ કર્યા વિના, જાહેર કર્યા વિના એ બાળકની કોઈ પણ છુપી વાતને જાણી શકે. એટલે ભગવાને આ વાત કરી એટલે દેવદૂતે કીધું કે ઈશ્વર તમે સૂઈ જાઓ, એક દિવસમાં આટલું બધું મુશ્કેલી સહન કરવાની કે લેવાની જરૂર નથી. તો કે ના ભાઈ, મારું બધું કામ તો પૂરું થઈ ગયું છે, બસ થોડુંક જ બાકી છે, એટલે હું આરામ કરી શકું એમ નથી. તો કે છે કે આ મધર છે એ બીમાર પડશે ત્યારે પોતાની જાતે સાજી થઈ જશે અને એ પોતે જ 500 ગ્રામ શાકભાજીથી પોતાના 6 સભ્યોના પરિવારનું ભરણ પોષણ કરી શકશે. એ પોતાના બાળકને નવરાવી શકશે, ખવડાવી શકશે, ભણાવી શકશે અને આ બધી વસ્તુ પણ કોઈ પણ પ્રકારનો ગુસ્સો કે ચીડ કર્યા વિના કરી શકશે. આવું આપણે આગળ ભણ્યા હતા. ચાલો આગળ ભણીએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એટલે આટલી વાત કરી એટલે દેવદૂતને એમ થયું કે આટલું બધું સારું શ્રેષ્ઠ સર્જન છે તો લાવને હું જરાક ચેક કરી લઉં, તપાસું કે આ ખરેખર છે શું અને કેવું છે. એટલે એન્જલ વેન્ટ રાઉન્ડ એવું ક્રિયા પછી ગો રાઉન્ડ, વેન્ટ રાઉન્ડ, ગોન રાઉન્ડ. એનો અર્થ થાય પ્રદક્ષિણા કરવી, ની ફરતે ફરવું, ભ્રમણ કરવું. આ મધર હતા, મધરનું મોડેલ હતું, એની ફરતે એને એક પ્રદક્ષિણા કરી, એની ફરતે ફરતો આંટો માર્યો ધીમે ધીમે અને હી ટચ ઇટ એન્ડ સેડ. પછી એને સ્પર્શ્યો અને એને કીધું ઇટ્સ ટુ સોફ્ટ. ટુ એટલે આપણે ભણી ગયા વેરી, ખૂબ જ. કે આ તો ખૂબ નરમ છે, સુવાળું છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈને. ઈશ્વરે કીધું કે ભાઈ ભલે સોફ્ટ છે, ભલે નરમ છે, સુવાળું છે, પોચું છે, પણ ઇટ્સ વેરી ટફ. એ ખરેખર ટફ છે. ટફ એટલે મજબૂત છે, ખડતલ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યુર. એ કહે છે યુ કેન નોટ ઇમેજિન. ઇમેજિન એટલે કલ્પના કરવી, ધારવું, સપોઝ. એ કહે છે તમે કલ્પના પણ ન કરી શકો વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યુર. ડુ એટલે કરવું, ઇન્ડ્યુર એવું ક્રિયા પછી ઇન્ડ્યુર, ઇન્ડ્યુર્ડ એનો અર્થ થાય ટોલરેટ. અને બિયર, BEAR, ટોલરેટેડ, બિયર, BORE, બોર, BORN, બોર્ન. બોર્નનો એક બીજો અર્થ થાય જન્મ, અહીંયા અર્થ થાય સહન કરવું. એ કહે છે કે તમે એ કલ્પના પણ નથી કરી શકતા અથવા કલ્પના પણ ન કરી શકો કે આ માં છે એ શું કરી શકે અને શું સહન કરી શકે. એટલે દેવદૂત પૂછે છે કેન ઇટ થિંક. તો એને એન્જલ પૂછે છે કે શું તો એ વિચાર કરી શકે છે? કે છે નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. એ કહે છે ભાઈ એવું એક શબ્દ છે તમારે ઓપ્શનમાં આવે છે, મુદ્દો આવે છે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન. બે વિકલ્પોમાંથી એક, ઈધર ઓર, નીધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ અને એન્ડ. જ્યારે ભણશું ત્યારે એની આગળ કથા કરશું. પણ આ બે શબ્દોની વચ્ચે, એમાં જે વચ્ચે સ્પેસ હોય ઈધર ઓર, તો બંનેમાં પછી એક વિકલ્પ આપેલો હોય. નીધર નોર, નીધર પછી અને નોર પછી એક શબ્દ આપેલો હોય. નોટ ઓનલી અને બટ ઓલ્સો, તો નોટ ઓનલી પછી અને બટ ઓલ્સો પછી એક વિકલ્પ આપેલો હોય. એમ બોથ અને એન્ડ, તો બોથ પછી અને એન્ડ પછી એક વિકલ્પ આપેલો. આ બે વિકલ્પોમાંથી બેમાંથી એક, બેમાંથી એકય નહીં અથવા બેમાંથી બંને કહેવા માટે આ વપરાય. અને આને ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન કહેવાય છે. તો આ કહે છે કે નોટ ઓનલી બટ ઓલ્સોનો અર્થ થાય માત્ર આ નહીં તે પણ. એટલે આપેલા બે વિકલ્પ છે બંને કરી શકે છે. શું કરી શકે છે? કે નોટ ઓનલી કેન શી થિંક, એ કહે છે માત્ર એ વિચારી નથી શકતા, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, પણ એ રીઝન એટલે તર્કપૂર્વક વિચારવું, એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. એ કહે છે માત્ર એ વિચારી નથી શકતા પણ એ તર્કપૂર્વક વિચાર કરી શકે છે અને કોમ્પ્રોમાઇઝ સમાધાન પણ કરી શકે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ એનીબડી. આપણે જીવીએ છીએ ત્યાંથી મરીએ ત્યાં સુધી આપણે જીવનમાં જ્યાં અથવા જેની સાથે કામ કરીએ છીએ એ બધા સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, સમાધાન કરવું જ પડે છે. કારણ કે આપણે કહીએ અથવા આપણે વિચારીએ એમ દુનિયા કે આ સામેની વ્યક્તિ કામ કરતી નથી.
તો આપણે બધાએ સમાધાન કરતા શીખવું જોઈએ. એ કે છે આ માં છે એ કેવું કામ કરી શકે છે, તો કે માત્ર વિચારી નથી શકતા પણ એ તર્કપૂર્વક વિચારી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. આ સાંભળીને આ ભાઈ તો પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને વેન્ટ ક્લોઝર એવું એક શબ્દ છે, ગો વેન્ટ ગોન એવો શબ્દ છે ક્લોઝ. જો એ ક્રિયાપદનો અર્થ થાય બંધ કરવું, પણ જો એ વિશેષણ હોય તો એનો અર્થ થાય નજીક, પર્યાય થાય નિયર. કે છે કે એ મોડલની નજીક ગયું, વધારે નજીક ગયું. એન્ડ મૂવ એટલે ફેરવવું, હલાવવું. હિઝ ફિંગર અક્રોસ ધ ચીક અને એના ગાલ ઉપર એને આંગળી ફેરવી, આંગળીથી એના ગાલ ઉપર સ્પર્શ કર્યું. અને સ્પર્શ કર્યા પછી એને કીધું, ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. એને સ્પર્શ્યો એટલે એને કંઈક અનુભવ થયો અને એને કીધું કે એ ભગવાન આ શું થયું? હર આઈસ આર લીકિંગ. એ કે છે એની આંખો છે એ આંખો તો લીક છે. લીકનો અર્થ આપણને ખબર છે, આપણે કીધું લીક થઈ જાય છે, લીક થાય છે. લીક મતલબ એક અર્થ થાય ટપકવું, પાણી પડતું હોય એને લીકેજ હોય. બીજો અર્થ થાય ચૂવું, એટલે જે નીચે ટપક ટપક થાય અથવા તો ખુલ્લી જવું. એ કહે છે કે હર આઈસ આર લીકિંગ. એ કહે છે તમે જે આંખો છે અને એ આંખો તો લીકેજ છે. લીકેજ છે મતલબ એની આંખોમાંથી કંઈક બહાર આવે છે, પ્રવાહી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન? એટલે ઈશ્વર પ્રશ્ન કરે છે કે હાઉ ડીડ ધીસ હેપન? એ કહે છે આવું કેમ બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. મસ્ટ બની ગયા, બી પણ બની ગયા છે. મસ્ટ એટલે જોઈએ, બી એટલે થવું, બનવું, હોવું. એ કહે છે આ એક આંસુ જ હોવું જોઈએ. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. એ કહે છે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. પુટ એટલે લે, પ્લેસ પર્યાય. પુટ પ્લેસ, ડી પ્લેસ્ડ અને લે LAID લેડ મૂકવું. એ કહે છે મેં આ આંસુ ત્યાં મૂક્યું નથી. મેં આ માં બનાવી છે, એનું સર્જન કર્યું છે, એમાં મેં એટલી તમને ખાસિયત કીધી, એટલું બધું મેં કામ કરેલું છે, પણ આંસુનું સર્જન અથવા આંસુ મેં નથી મૂક્યું. ઇટ્સ અ મિરેકલ. કે છે આ તો શું કહેવાય? મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. ધ લોર્ડ એક્સલેમ એટલે કહેવું. એને ઉત્તેજનાસભર અવાજે કીધું કે ઓહો, ઇટ્સ અ મિરેકલ, આ તો ચમત્કાર કહેવાય. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એને કીધું પણ ઈશ્વર આ આંસુ શા માટે? વોટ છેલ્લો શબ્દ ફોર, વોટ ફોર એટલે શા માટે આગળ શીખ્યા છીએ. એ કહે છે પણ તો ઈશ્વર આ આંસુ શા માટે મૂક્યું છે? આંસુ શા માટે આવ્યા છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ કહે છે ભાઈ સમથિંગ એટલે કંઈક, યુનિક એટલે વિશિષ્ટ, અજોડ. એ કહે છે આ કંઈક અજોડ વસ્તુ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, સેડ ધ લોર્ડ એક્સપ્લેન. એ કહે છે આ તો એક અજોડ વસ્તુ છે. આ શું કામ છે? એનું કારણ શું શું હોઈ શકે? મે બી એટલે પરહેપ્સ, કદાચ. ઇટ ઇઝ ફોર એટલે માટે. આંસુ છે શા માટે હોઈ શકે? તો કે ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એને કંઈ દુઃખ હશે, દુઃખના આંસુ પણ હોઈ શકે. ફોર જોય, આનંદના પણ આંસુ હોઈ શકે. પ્રાઇડ, ગર્વના પણ આંસુ હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, હતાશા. લોનલીનેસ એટલે એકલતા, એકલવાયાપણું. એ કે છે આ કોઈ પણ કારણ હોઈ શકે. કદાચ મે બી કદાચ એ આંસુ છે એ દુઃખ, આનંદ, ગર્વ, નિરાશા કે એકલતાના પણ હોઈ શકે. આવું ઈશ્વરે સમજાવ્યું. એક્સપ્લેનનો અર્થ થાય સમજાવવું. એક્સપ્લેન. ફરીથી કહી દઉં છું, આવું પણ પૂછાઈ શકે છે કે વોટ ઇઝ અ ટીયર ફોર? આંસુ શા માટે હતા? તો કે ધ ટીયર ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. તો કે છે આંસુ છે એ કદાચ દુઃખ માટે, પીડાને લીધે, આનંદ માટે, હર્ષના હોઈ શકે, ગર્વના હોઈ શકે, નિરાશાના હોઈ શકે કે એકલતાના હોઈ શકે. આવું ઈશ્વરે સમજાવ્યું. વોટ વન્ડરફુલ ક્રિએશન એટલે દેવદૂતે કીધું કે આહ કેવું અદ્ભુત સર્જન છે. અને ખરેખર અદ્ભુત સર્જન જ છે માતાએ, કારણ કે માં છે એના લીધે જ બાળક અથવા આપણે અહીં સુધી પહોંચી શકીએ છીએ. આપણા જીવનમાં સૌથી મહત્વનું પાત્ર હોય કે સ્થાન હોય તો એ માનું છે. એનું કોઈ રિપ્લેસમેન્ટ, આગળ ભણીએ રિપ્લેસ, બદલવું, એનું કોઈ રિપ્લેસમેન્ટ હોતું નથી.
માતા છે એ બાળકના કોઈ પણ દુઃખ સમસ્યામાં હંમેશા હાજર હોય છે અને કોઈ પણ ગંભીર અથવા મુશ્કેલ સમસ્યાનું સમાધાન કરી શકે છે. હું આશા રાખું છું કે તમે પાઠ સારી રીતે સમજ્યા હશો. જો ન સમજ્યા હો તો ફરીથી વિડીયો જોજો. કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.